મિત્રો 10,000 કે 15,000 વ્યાજે લેવાના ચક્કરમાં તમે જે સહીઓ કરીને કોરા ચેકો આપો છો તો આ વિડીયો ખાસ જોજો, કારણ કે નામદાર સુપ્રીમ કોર્ટે આ અંગે બહુ મહત્વનું જજમેન્ટ આપ્યું છે। હવે આ કેસની આપણે વાત કરીએ તો ફરિયાદી આરોપી સામે એવો કેસ કર્યો છે કે 4.5 લાખ રૂપિયા આરોપીને હાથ ઉછીની રકમ આપી છે। આરોપીએ આ રકમની અવેજ પેટે એક ચેક આપ્યો છે અને આ ચેક જ્યારે બેંકમાં જમા કરવામાં આવ્યો ત્યારે આ ચેક ફંડ ઇનસફિશિયન્ટના શેરા સાથે પરત ફર્યો છે। હવે આ ચેક બાઉન્સનો કેસ કોર્ટમાં દાખલ થાય છે। ટ્રાયલ કોર્ટે આરોપીને સજા કરી દીધી છે, જ્યારે સેશન કોર્ટે પણ આ આરોપીની સજા કન્ફર્મ કરી દીધી છે। હવે આ કેસ જાય છે નામદાર કર્ણાટક હાઈકોર્ટમાં। નામદાર કર્ણાટક હાઈકોર્ટે આરોપીને એક્વિટ કરી દીધો છે, એટલે કે છોડી દીધો છે। નામદાર કર્ણાટક હાઈકોર્ટે એવું અવલોકન કર્યું કે ફરિયાદીની આવક 20,000 કે 25,000 જ છે અને તે હકીકત રેકર્ડ પર આવી છે, એટલે કે ફરિયાદીની આટલી આવક હોય તો પછી 4.5 લાખ રૂપિયા આરોપીને ન આપી શકે એવું અવલોકન કરીને આરોપીને છોડી દીધો છે। પરંતુ આ મેટર જાય છે નામદાર સુપ્રીમ કોર્ટમાં। નામદાર સુપ્રીમ કોર્ટે એવું સ્પષ્ટ કર્યું કે જ્યારે આરોપી ચેકની સહી કબૂલ કરી લેતો હોય, એડમિટ કરી લેતો હોય, ત્યારે 139 અને 118 મુજબની જે ધારણા છે તે ધારણા આરોપીએ પ્રોબેબલ ડિફેન્સથી ખંડન કરવી પડે। જો આરોપી આવા ડિફેન્સથી આ હકીકતને ખંડન ન કરી શકે તો માત્ર આ ચેકનો દુરુપયોગ થયો છે, આ ચેકની વિગત તેને નથી લખી, આ ચેક બીજા જોડેથી લઈને ઉપયોગ કર્યો છે, તેવા બચાવથી આરોપી બચી નહીં શકે। એટલે મિત્રો, જ્યારે તમે કોઈ વ્યક્તિને પૂરો ચેક આપો છો અને એ પણ તમારી સહીવાળો અને પછી ચેક બાઉન્સનો કેસ દાખલ થાય ત્યારે તમે આવો બચાવ લો છો કે આ ચેક બીજી કોઈ વ્યક્તિને આપ્યો તો ફરિયાદી તેની જોડેથી લઈને ભર્યો છે, આ ચેકની વિગત તેને નથી ભરી, તો આ ડિફેન્સ તમારો મિત્રો ખાલી મોઢાનો નહીં ચાલે। તમારે પુરાવા સાથે તેને ડિફેન્સ કરવો પડશે, પુરાવા સાથે તેને રિબટ કરવો પડશે। એટલે મિત્રો 10,000 કે 15,000ના વ્યાજના ચક્કરમાં તમારા જે કોરા ચેકો છે અને સહીવાળા ચેકો છે તે આપતા પહેલાં બહુ વિચાર કરજો, નહીં તો ચેક બાઉન્સના કેસોમાં ઘણા આરોપીઓને સજા પણ થાય છે અને આ ડિફેન્સ પછી પાછળથી કોઈ રીતે કામ નથી લાગતું। આવા જ લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો જોવા માટે પેજને ફોલો કરી લેજો, આ રીલને સેવ કરીને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો।